ભરૂચ જિલ્લાના મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ હીરા જૂટવા અને તેના પુત્રના જામીન કોર્ટે નામંજૂર કરતા હવે ઉપલી કોર્ટમાં જામીન માટે અરજી દાખલ કરવાની રહેશે. ભરૂચ જિલ્લાના મનરેગા યોજનાના 7.30 કરોડના ચકચારી કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણી હીરા જૂટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિત 6 જણાની પોલીસે ધરપકડ કરી હતી. તેમના રિમાન્ડ પૂરા થતાં તેમને સબજેલમાં ધકેલી દેવાયા હતા. દરમિયાનમાં હીરા જૂટવા અને તેમનો પુત્ર દિગ્વિજય કોર્ટમાં જામીન અરજી મૂકી હતી. કોર્ટે જામીન અરજીના મામલે ચુકાદો આપતા બંનેના જામીન નામંજૂર કર્યા છે. ભરૂચ જિલ્લામાં પ્રકાશમાં આવેલ મનરેગા કૌભાંડમાં કોંગ્રેસ અગ્રણી હીરા જૂટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજયની સંડોવણી સામે આવી હતી. વેરાવળની 2 એજન્સીઓના નામે પિતા પુત્ર દ્વારા મનરેગાના કામોમાં 60 થી 40નો રેશિયો જાળવ્યા વિના અને કેટલાક કિસ્સામાં કામ કર્યા વિના જ બિલો બનાવીને રૂપિયાની ખાયકી કરી હતી, જેની તપાસમાં તેઓએ 7.30 કરોડથી વધુનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કૌભાંડની ફરિયાદ નોંધાતા પોલીસે પહેલા હીરા જૂટવા તેમજ હાંસોડ તાલુકા પંચાયત કચેરીના ટેકનિશિયન રાજેશ ટેલરની ધરપકડ કરી હતી. જે બાદ હીરા જૂટવાના પુત્ર દિગ્વિજય તથા મુરલીધર અને જલારામ એન્ટરપ્રાઇઝના પ્રોપરાઇટર પિયુષ નુકાની અને જોધા સભાડ તથા સરમનની ધરપકડ કરી હતી. તમામ 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને ભરૂચ સબજેલમાં ધકેલી દેવાયા હતા. મનરેગા કૌભાંડની તપાસ હજી ચાલી રહી છે, ત્યારે પોલીસે હાંસોડ, જંબુસર અને આમોદ તાલુકાના ટીડીઓ સહિતનાઓના નિવેદનો લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. બીજી તરફ 8 જણાના 164 કલમ હેઠળ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદનો લેવામાં આવ્યા છે. મનરેગા કૌભાંડમાં અન્ય આરોપીઓને સકંજામાં લેવા માટેના તમામ પુરાવા એકત્ર કરવામાં પોલીસે કવાયત હાથ ધરી છે.